સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, જે મંદિરને શ્રી રાધા માધવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિર ગાંધીનગરથી 27 કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિર ભારત સર્કલથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। આપણે આ મંદિરની મુલાકાત લઈશું, તેમજ તેના ઇતિહાસ તેમજ તેના વિશેની રસપ્રદ માહિતી જાણીશું। તો મિત્રો આ છે ગેટ નંબર 1, જે તમને રોડ દેખાઈ રહ્યો છે ત્યાંથી પાર્કિંગની સુવિધા છે। તો મિત્રો ચાલો મંદિરની મુલાકાત લઈએ। મિત્રો તમને જે અત્યારે દેખાઈ રહ્યું છે તે એક ગાર્ડન છે અને સામેની સાઈડ પાર્કિંગની વ્યવસ્થા છે। અહીંયા એટલું વિશાળ મેદાન છે કે મોટી સંખ્યામાં સાધનો પાર્ક થઈ શકે છે। મિત્રો આ મંદિરની સ્થાપના અક્ષય તૃતીયાના દિવસે થઈ હતી અને શ્રીમતી આનંદીબેન પટેલે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું। અને જો મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આચાર્ય શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે આ મંદિરની સ્થાપના કરી હતી અને ઘણા લોકોને સાચા અને આધ્યાત્મિક માર્ગે વાળ્યા હતા। મિત્રો ઇસ્કોન મંદિરના આચાર્ય શ્રી શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલા પ્રભુપાદજીએ એમના ગુરુના આદેશ પર આપણા સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો અને વિશ્વમાં 108થી વધુ મંદિરો બનાવ્યા હતા। તેમણે આખા વિશ્વનું પર્યટન કર્યું હતું, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમાજને આપવા માટે અને જ્ઞાનને ફેલાવવા માટે જ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। મિત્રો મંદિરમાં પ્રવેશતાની સાથે જ તમને માખણ, મિશ્રી અને પ્રસાદની સુવિધા મળી રહે છે। તો મિત્રો આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જ્યાંથી એન્ટ્રી લેવાની હોય છે। મિત્રો મંદિરમાં પ્રવેશવાની સાથે જ તમને એક પરમ શાંતિનો અનુભવ થશે। મિત્રો આ છે શ્રીમદ ભાગવત ગીતા, જેનું અનુવાદન અનેક ભાષાઓમાં કરવામાં આવ્યું છે। મિત્રો મંદિરના પ્રાંગણમાં જ ધાર્મિક પુસ્તકોનું વેચાણ પણ થાય છે, જ્યાં તમને અનેક જાતના ધાર્મિક પુસ્તકો પણ મળી રહેશે। મિત્રો આ મંદિરમાં શાંત અને રમણીય વાતાવરણ, ભગવાનના સુંદર અને મનોરમ્ય દર્શન તમને આકર્ષિત કરશે। મિત્રો આ મંદિરમાં ભગવાનના દર્શન સાથે આરતી, પ્રસાદ તેમજ અનેક જાતના પ્રોગ્રામનો તમે લાભ લઈ શકો છો। તેમજ અહીંયા વૃદ્ધો માટે વ્હીલચેરની પણ સુવિધા છે। મિત્રો આ મંદિરમાં જન્માષ્ટમી, રામનવમી અને દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો અત્યારે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ઇસ્કોન મંદિરના આચાર્ય શ્રી શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલા પ્રભુપાદજીની પ્રતિમા આવેલી છે, જે તમે જોઈ શકો છો। આ મંદિર સવારે 4:30 વાગ્યાથી સાંજે 8:15 વાગ્યા સુધી ખુલ્લું હોય છે। મિત્રો આ મંદિરમાં બાળકો માટે વૈદિક શિક્ષણ કાર્યક્રમ દર રવિવારે 1 કલાક માટે યોજવામાં આવે છે, જેમાં ઓડિયો વિડિયો ટેકનોલોજીથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે। આ મંદિરમાં દર રવિવારે સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવે છે। મિત્રો આ મંદિરમાં ભગવાન રાધા માધવની અનેક મનમોહક કલાકૃતિઓ પણ આવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। વૈકલ્પિક મોડ્યુલ્સમાં બાળકોને કરતાલ તેમજ નાટકની તાલીમ પણ આપવામાં આવે છે। મિત્રો રવિવાર, શ્રાવણ માસ તેમજ તહેવારના સમયે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે। અહીંયા યાત્રાની સુવિધા પણ મળે છે, જેમાં તમે મથુરા, વૃંદાવન, જગન્નાથપુરી, માયાપુરી, દ્વારકા, ડાકોર, શ્રીનાથજી અને બદ્રીનાથના સ્થળે જઈ શકો છો। અહીંયા મહિલાઓ માટે વૈષ્ણવી સંઘની પણ સુવિધા છે, જેમાં સ્ત્રીઓને આધ્યાત્મિક જીવનનું પ્રશિક્ષણ આપવામાં આવે છે। આ મંદિરના પ્રાંગણમાં એક હવન યજ્ઞ પણ છે। મિત્રો આ મંદિરે રોજના હજારો લોકો ગીતા જ્ઞાન, શાંતિ તેમજ પવિત્રતા મેળવવા માટે અહીંયા આવતા હોય છે। આ મંદિરનું વાતાવરણ અત્યંત શાંત અને આધ્યાત્મિક હોય છે, જે તમારા મનને પરમ શાંતિ આપશે। મિત્રો સાંજના સમયે રાધા માધવજીની પાલખી પણ નીકળે છે અને મંદિર સોળે કળાએ ખીલી ઉઠે છે। મિત્રો મંદિરમાં ભક્તોને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે અને મંદિરમાં ઓડિટોરિયમ પણ છે। મિત્રો આ મંદિરમાં અક્ષય પાત્ર કાર્યક્રમ દ્વારા હરે કૃષ્ણ મંદિર 1500થી વધુ સ્કૂલોમાં 4.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગરમ ભોજન પૂરું પાડે છે। મિત્રો આ મંદિર ગુજરાતી હવેલી અને રાજસ્થાની પાષાણ કલાકૃતિનું સમન્વય છે। મિત્રો તમે અત્યારે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે એક 108 પગદંડી છે।
અહીંયા તમારે 108 વખત હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મંત્રનું 108 વખત જાપ કરવાનું હોય છે. અને આ મંત્રનો જાપ કરતાં જ એક ડગલું આગળ વધવાનું હોય છે. મિત્રો અહીંયા પ્રાંગણમાં જ સુંદર ફૂલોનો બગીચો પણ આવેલો છે. મિત્રો જો તમે આ મંદિર જોયું ન હોય તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને તમને એક પરમ શાંતિનો અનુભવ કરાવશે. મિત્રો આ મંદિરની બહારની બાજુ સુંદર નાનકડું એવું તળાવ આવેલું છે. મિત્રો આ મંદિરના પ્રાંગણમાં જ નાનકડો એવો બાગ પણ આવેલો છે. અને જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયોની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.